મંત્ર સિદ્ધ થાય તો મૂર્તિ સિદ્ધ થઈ ગઈ કહેવાય કે નહીં? તો મંત્ર વસ્તુ જુદી છે અને મૂર્તિ વસ્તુ જુદી છે. મંત્રને ને મૂર્તિને સંબંધ જરૂર, પણ મંત્ર સિદ્ધ થયો ક્યારે કહેવાય કે એ મંત્ર કરતો હોય, ભગવાનનો મંત્ર ચાન્ટિંગ કરતો હોય અને એને મનમાં ઈચ્છા થાય ગમે ત્યારે ભગવાનની મૂર્તિ યાદ આવે તો યાદ આવે. મંત્ર સિદ્ધ તો ત્યારે જ થયો કહેવાય કે દાખલા તરીકે વાલીઓ લૂંટારો હતો અને એ રામ 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 એમ જપતો હતો. એમ કરતાં કરતાં મરા 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 થઈ ગયો. રામમાં તો 2 જ અક્ષરો હોય એટલે જલ્દી ઊંધું થઈ જાય. મરા મરા થઈ ગયું. તો પણ એ મંત્ર સિદ્ધ વાલ્મીકી ઋષિ બન્યા, એને મંત્ર સિદ્ધ થયો કહેવાય. પણ એને એવો અર્થ ન કહેવાય કે મંત્ર સિદ્ધ થયો એટલે એને રામ ભગવાનની અખંડ મૂર્તિ દેખાતી હતી, એવો અર્થ ન કહેવાય. મૂર્તિ દેખાય એના પ્રયત્ન જુદા કહેવાય અને મંત્ર સિદ્ધ થાય એના પ્રયત્ન જુદા કહેવાય. એટલે મંત્ર અને મૂર્તિ એ એક વસ્તુની હોઈ શકે તો પણ મંત્ર સિદ્ધ થાય તો મૂર્તિ સિદ્ધ કરવાની બાકી રહે, અને મૂર્તિ સિદ્ધ થાય તો મંત્ર સિદ્ધ થઈ જાય. એટલો ફેર પડે. મૂર્તિ છે એ મુખ્ય વસ્તુ છે, મંત્ર છે એના અનેક હોય. મહારાજ એક જ છે તો એના નામ તો અનેક હોય. વિષ્ણુ સહસ્ત્રમાં નામમાં ભગવાનના નામ 1000 કીધા તો 1000 મંત્ર જ કહેવાય. એ બધા અલગ અલગ અર્થવાળા હોય. એટલે મૂર્તિ સિદ્ધ થાય તો બધા મંત્ર સિદ્ધ થઈ ગયા, અને મંત્ર કોઈ એક સિદ્ધ થાય તો એનાથી મૂર્તિ સિદ્ધ થઈ એવું કહેવાય નહીં, જલ્દી ઓછું કહેવાય એવું કહેવાય.